નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ઉર્મી ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજના નવા વિડીયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ગુજરાતી શબ્દભંડોળની જે સિરીઝ ચાલુ કરી હતી એમાં આજનો નવો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો કહેવતો. વિદ્યાર્થી મિત્રો, જો તમારે આગળના 3-4 વિડીયો જોવાના બાકી છે, રૂઢિપ્રયોગો છે, શબ્દ સમૂહ છે, જોડણીઓ છે, સંધિઓ છે, એ જો જોવાને બાકી હોય તો એ ખાસ તમે એકવાર જોઈ લેજો. એ તમારા આવનારી ટાટ એસ, એચએસ, સીસે જેવી તમામ પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિકો છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ મોસ્ટલી પાઠ્યપુસ્તક આધારિત આપણું આખું કન્ટેન્ટ છે, તો તમે ખાસ જોઈ લેજો. એની લિંક હું આપણી આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તમને લાસ્ટ વિડીયોમાં એન્ડમાં જશો ત્યાં પણ તમને મળી જશે. આઈ બટન ઉપર તમને આઈ બટન દેખાઈ રહ્યું છે ત્યાં પણ તમને મળી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફર્સ્ટ સ્લાઇડ તરફ આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી જ કહેવત છે, કાગડો દહીં થરું લઈ ગયો. અહીં વિદ્યાર્થી મિત્રો, થરુંનો મતલબ થાય કે ઉપરનું જે દહીં ઉપરનું પડ હોય તે. તો કાગડો દહીં થરું લઈ ગયો તો શું થશે વિદ્યાર્થી મિત્રો? સારી વસ્તુ અપાત્રના હાથમાં જવી. પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર. તો મહેનત બહુ કરી પણ પરિણામ ઓછું મળ્યું. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, ગઈ તિથિ જોશી પણ ન વાંચે. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? વીતી ગયેલો સમય પાછો ન આવે. ચલો, ઘી ઢોળાયું તો ખીચડીમાં જ. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? નુકસાન થયું પણ તે સ્વજનોના ફાયદામાં જ રહ્યું. ચલો પછી, ચડિયા તે પડે. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? પ્રગતિ કરનારને પડતીનો ડર રહે. પછી, જેની લાઠી તેની ભેંસ. તો સત્તાધીશનું જ શાસન ચાલે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, ટીટોડી આપ તેડે. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? પોતાની શક્તિ કરતાં મોટું કામ કરવું. ચલો પછી, ડૂબતો માણસ તણખલું પકડે. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? મુસીબતમાં નાનો સહારો પણ મોટો લાગે. દુષ્કાળમાં અધિક માસ. તો મુસીબતમાં વધારો થવો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે નવી સ્લાઇડમાં જોઈએ તો, રાત ટૂંકીને વેશ ઝાંઝા. તો સમય ઓછો અને કામ વધારે. પછી, લોભે લક્ષણ જાય. તો લોભ કરવાથી સંસ્કાર અને આબરૂ જાય. પછી, વખાણી ખીચડી દાંતે. અહીં દાંઠે નહીં, દાંતે વળગે. તો વધુ પડતા વખાણ ક્યારેક નુકસાનકારક હોય. પછી, વરને કોણ વખાણે? વરની માં. તો પોતાના માણસો જ પોતાના વખાણ કરે. પછી, વાવે તેવું લણે. તે જેવું કર્મ તેવું ફળ. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. તો ખરાબ સમયે બુદ્ધિ ભ્રષ્ટ થાય. પછી, વેત નમ્યે હાથ નમાય. તો થોડું માન આપો તો સામેથી માન મળે. શું વિદ્યાર્થી મિત્રો? થોડું માન આપો તો સામેથી માન મળે. પછી, શક્તિ વગર ભક્તિ ન થાય. તો ખાલી પેટે કે નબળા શરીરે ધર્મ ન થાય. પછી, સંપ ત્યાં જમ. તો એકતા હોય ત્યાં જ શાંતિ હોય. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખૂબ મહેનત કરીને આખું કન્ટેન્ટ તૈયાર કર્યું છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, 100 મણ તેલે અંધારું. તો પૂરતા સાધનો હોવા છતાં સફળતા ન મળવી. અહીં વિદ્યાર્થી મિત્રો, 100 મણ તેલેનો મતલબ શું છે કે તેલના સેન્સમાં છે કે 100 મણ જેટલું તેલ હોવા છતાં પણ અંધારું રહ્યું તે પ્રમાણે. તો પૂરતા સાધનો હોવા છતાં સફળતા ન મળવી. પછી, હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા. તો ચિંતા કરવા કરતાં મહેનત કરવી વધુ સારી. ચલો હવે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો, દરેક વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખૂબ આપણે ટેક્સ્ટબુક આધારિત જ છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ ઉપયોગી કન્ટેન્ટ છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપતા જોઈએ. જે તમને આઈએમપી લાગે તેને વધુ 1-2 વાર તમે માઇન્ડમાં રિવાઇઝ કરતા રહેજો. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, અક્કલ ઉધાર ન મળે. તો બુદ્ધિ પોતાની જ વાપરવી પડે અથવા તો કોઈ પાસેથી માંગી શકાતી નથી. પછી, અન્ન તેવું ઓડકાર. તો જેવું કામ કે ખોરાક તેવું જ તેનું પરિણામ. પછી, આગળ ઉબડ ને પાછળ ખાડો. તો બંને બાજુ મુશ્કેલી હોવી. પછી, આંગળી આપતા પહોંચો પકડવો. તો થોડી મદદ મળતા વધારે પડતો લાભ ઉઠાવવો. પછી, આબ ફાટ્યું હોય ત્યાં ઠીંગણું ક્યાં દેવું. તો બધે જ નુકસાન હોય ત્યાં થોડું સમારકામ ન ચાલે અથવા તો ન લાગે. પછી, ઉજળું એટલું દૂધ નહીં. તો દેખા પરથી છેતરાવું નહીં. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો,
એક કાંકરે બે પક્ષી મારવા, તો એક સાધન કે પ્રયત્નથી બે કામ સિદ્ધ કરવા. પછી કરણી તેવી પાર ઉતરણી, તો જેવા કર્મ કરશો તેવું જ ફળ મળશે. પછી કાગડા બધે કાળા જ હોય, તો દુષ્ટ માણસોનો સ્વભાવ બધે જ સરખો જ હોય. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ સ્લાઇડમાં તમને ખૂબ સરસ રીતે સમજાય. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કાબરો ચિત્રોને કાઢો, એ ત્રણેયનો એક જ ચાળો. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ખરાબ માણસોની રીત ભાત સરખી જ હોય છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ સ્લાઇડમાં તો શ્વાસ લેવા જવું ને ડોણી સંતાડવી. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? કામ કઢાવવું હોય છતાં શરમ રાખવી. પછી જ્યાં લોભિયો હોય ત્યાં દુધારા ભૂખા ન મરે, તો લાલચુ માણસો જ છેતરાતા હોય છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ઝેરના પારખા ન હોય, તો ખરાબ વસ્તુની કસોટી કરવી જોખમી છે. પછી ટીપે ટીપે સરોવર ભરાય, નાની બચત મોટું કામ કરી શકે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આમાં ઘણી એવી કહેવતો છે જે તમે પહેલાં જોઈ હશે, પણ તમારે એ જે જોયું છે એના કરતાં જે તમને નથી જોઈ એના પર તમે વધુ ફોકસ કરજો. એ તો જે જોયેલી છે તે તમને આઈડિયા આવી જશે, પણ નવી છે તે તમારા માટે એ નવી જ છે, એ તમારે ખાસ જોવાની છે. પછી ડોશી મરે તેનો ભય નથી, પણ જમ ઘર બાળી જાય તેનો ભય છે. તો શું થશે? એકવાર નુકસાન થાય તેની ચિંતા નથી, પણ રસ્તો પડી જાય તેની બીક છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ઢોલ વગાડીને કહેવું, તો વાત જાહેર કરવી. પછી તરસ લાગે ત્યારે કૂવો ન ખોદાય, તો અણીના સમયે તૈયારી ન કરાય. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે પહેલાંથી જ તૈયારી કરવાની. લાસ્ટ ટાઈમમાં જશો તો તમને ફળ એટલું ના મળે, જેવું તમે ઈચ્છો છો તેવું પરિણામ ના મળે, જેથી કરીને પહેલાંથી તૈયારી રાખવી. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. દૂધનું દૂધ ને પાણીનું પાણી, તો સાચો ન્યાય કરવો. પછી દૂરથી ડુંગર રળિયામણા, તો પરિસ્થિતિ દૂરથી જ સારી લાગે. પછી ધર્મના કામમાં ઢીલ કેવી, તો સારા કાર્યમાં વિલંબ ન કરવો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ હવે કે બોલવામાં 9 ગુણ, તો શાંત રહેવાથી વિવાદ ટળે. પછી નવાણ ગાળતા ગણપતિ નીકળે, તો નાનું કામ કરતાં મોટી જવાબદારી આવી પડવી. પછી નાચ ન જાણે આંગણ ટેડવું, તો પોતાની અક્ષમતા છુપાવવા બહાના કાઢવા. પછી પારકી આશા સદા નિરાશા, તો બીજા પર આધાર રાખનાર દુઃખી થાય. પછી પાણી પીને ઘર પૂછવું, તો કામ કર્યા પછી તેની પૂછપરછ કરવી. પછી પેટે પાટા બાંધવા, તો ખૂબ કરકસર કરીને જીવવું. બકરું કાઢતા ઊંટ પેટવું, તો નાની મુસીબત દૂર કરતાં મોટી મુસીબત આવવી. પછી બોલે તેના બોર વેચાય, તો રજૂઆત કરનારનું કામ થાય. પછી ભણતા પંડિત નીપજે, તો સતત મહેનતથી જ્ઞાની બનાય. પછી ભેંસ આગળ ભાગવત, તો અણસમજુ માણસને જ્ઞાન આપવું નકામું. ચલો પછી મન હોય તો માળવે જવાય, તો પ્રબળ ઈચ્છા હોય તો લક્ષ મળે જ. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. માતે માં બીજા વગડાના વા, તો માતા જેવું બીજું કોઈ નથી. પછી મુખમાં રામ ને બગલમાં છરી, તો દેખાવે સજ્જન પણ અંદરથી દુષ્ટ. ચલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સ્લાઇડ તરફ હવે આગળ વધીએ. તો કર્યા ભોગવવા, તો પોતાના કર્મોનું ફળ પોતે જ ભોગવવું અથવા તો ચાખવું. પછી કુળવાનની દીકરી અને કેળનો પીંડો, તો ગમે તેવી હાલતમાં મર્યાદા ન છોડવી. ચલો એના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો ગામનું નાક જવું, તો પ્રતિષ્ઠા ગુમાવવી. પછી ગરડી ગોડી લાલ લગામ, તો ઉંમરને ન શોભે તેવો વેશ. પછી ચામડાના ચશ્મા, તો પોતાની ભૂલ ન જોવી અથવા સત્યને અવગણવું. પછી ચોરની માં કોઠીમાં મોઢું ગાલીને રડે, તો પસ્તાવો થાય પણ બોલી ન શકાય. પછી જાગ્યા ત્યાંથી સવાર, તો ભૂલ સમજાય ત્યારથી નવેસરથી શરૂઆત કરવી. પછી ઝાઝા હાથ રળિયામણા, તો સમૂહમાં કામ કરવાથી સફળતા મળે. પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણે જોઈશું કે ટીલું કરવું ને ટોપી પહેરવી, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? દંભ કે દેખાવ કરવો. પછી ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ. તો ઠગારાનો કોઈ ઠગ નથી, તો છેતરનાર પણ ક્યારેક છેતરાય છે. પછી
ડુંગરા દૂરથી રડ્યા હમણાં, તો અસલિયત નજીક જવાથી જ સમજાય. લગભગ ફરી રિપીટ થયો છે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. તલવારની ધાર પર ચાલવું તો ખૂબ જ મુશ્કેલ કામ કરવું. પછી થૂકેલું ગળવું તો આપેલું વચન પાછું ખેંચવું અથવા નીચું જોવું, એટલે જોવું થશે. હા વિદ્યાર્થી મિત્રો. પછી દયા ડાકણને ખાય તો શું થશે વિદ્યાર્થી મિત્રો, કે ખોટી જગ્યાએ દયા બતાવવી નુકસાનકારક છે. પછી દસરાએ ઘોડું ન દોડવું તો સાચા સમયે વસ્તુ કામ ન આવવી. પછી ધણી વગરનું ઢોર તો માલિક કે નેતા વગરની અસ્તવ્યસ્ત વ્યવસ્થા. પછી નાની વહુના લાડ વધારે તો નવું હોય ત્યાં તેનું સન્માન વધુ હોય. પછી પડ્યા ઉપર પાટું તો મુસીબતમાં વધુ મુસીબત આવવી. પછી પાપીનું વહાણ પથ્થરે ડૂબે તો ખરાબ માણસ ગમે તેમ નાશ પામે. પછી પેટ કરાવે વેટ તો જરૂરિયાત માણસ પાસે ગમે તે કામ કરાવે. પછી બળિયાના બે ભાગ તો શક્તિશાળી માણસ પોતાનું હક જમાવી લે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો મામાનું ઘર કેટલે. શું મામાનું ઘર કેટલે, તો દીવો બળે એટલે તો સાબિતી બહુ નજીક હોવી. પછી મારવો તો મીરને અને તારવો તો તીર, તો શું થશે વિદ્યાર્થી મિત્રો, જે કામ કરો તે શ્રેષ્ઠ જ કરવું. પછી રૂપિયાના પાંખો હોય છે તો પૈસા જલ્દી વપરાય જાય. પછી લોખંડના ચણા ચાવવા તો અત્યંત કઠિન કાર્ય કરવું. પછી વડ તેવા ટેટા અને બાપ તેવા ટેટા તો સંસ્કાર વારસામાં મળે. પછી વાડ જ ચીભડા ગળે તો રક્ષણ જ ભક્ષક બને. આ જૂની એક્ઝામોમાં ઘણી વાર પૂછાયું છે વિદ્યાર્થી મિત્રો. પછી સોના કરતાં ઘડામણ મોંઘું, જે અત્યારે જ છે, કેમ કે આપણને સોનું લેવું છે તો વિદ્યાર્થી મિત્રો એના પર આપણે જે મજૂરી છે ઘડવાની એ વધારે ચૂકવવી પડે છે, તો મૂળ કિંમત કરતાં ખર્ચ વધી જવો. પછી હાથના કર્યા હૈયે વાગે તો પોતાની ભૂલનું ફળ ભોગવવું પડે. પછી હિંમતે મર્દા તો મર્દતે ખુદા, તો હિંમત રાખનારને ઈશ્વર સાથ આપે. પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, હોળીનું નાળિયેર બનવું તો બીજાના કામમાં બલિદાન આપવું. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ઝીંઝુવો ડૂબે ને માણસ તરે તો શુલ્ક એટલે કે એકદમ ઓછું વસ્તુ સચવાય, અને શુલ્ક એટલે એકદમ નાનું અથવા તો એકદમ ઓછું વસ્તુ સચવાય અને કિંમતી વસ્તુ નાશ પામે. પછી પાકે ગળે કાટલો ન ચડે તો યોગ્ય ઉંમર વીતી ગયા પછી નવું શિક્ષણ કે સંસ્કાર લઈ શકાય નહીં. પછી દૂધનો દાજ્યો છાશ પણ ફૂંકીને પીએ તો એકવાર ખરાબ અનુભવ થાય પછી અતિશય સાવધાન બનીને રહેવું અથવા તો બની જવું. પછી લંકાની લાડીને ઘોઘાનો વર તો બે દૂરની વ્યક્તિ વચ્ચેનો અણધાર્યો સંબંધ. ચલો પછી ટીપે ટીપે સરોવર ભરાય તો ધીમે ધીમે કરેલી બચતથી મૂડી એકઠી થાય. ચલો કદાચ લગભગ રિપીટ થયું છે તો જોઈ લેજો. હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા, ચિંતા કરવા કરતાં મહેનત કરવી વધારે હિતાવહ છે. લગભગ ફરી રિપીટ થયું છે. પછી ગામના મોઢે ઘરણું ન બંધાય તો લોકોની વાત રોકી શકાતી નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, ઘણી મહેનતથી આ બધી વસ્તુ તમારા માટે તૈયાર કરી છે, તો એના માટે એક લાઈક કરતા જજો, તમારા મિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરતા જજો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બકરું કાઢતા ઊંટ ફેટવું તો નાની તકલીફ દૂર કરવા જતાં મોટી મુસીબત આવવી. પછી હસવું અને લોટ ફાંકવો સાથે ન બને તો બે વિરોધ કામ એકસાથે ન થઈ શકે. પછી કીડીને કણ ને હાથીને મણ તો ઈશ્વર દરેક જીવની જરૂરિયાત મુજબ પૂરું પાડે. પછી સંતોષી નર સદા સુખી, તો જે પરિસ્થિતિ છે તેમાં આનંદ માનવો. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, તો બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય. પછી ભાવતું હતું ને વૈદ્યે કહ્યું તો પોતાની ઈચ્છા મુજબનું જ કાર્ય થવા માટે સંજોગ મળવો. પછી બાંધી મુઠ્ઠી લાખની, તો વાત ગુપ્ત રહે ત્યાં સુધી જ તેની કિંમત થવી. ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં લગભગ 3 થી 4 વાર આ પ્રશ્ન પૂછાયો છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો.
તો સંગરીયો સાપ પણ કામ આવે. તો સંગ્રહ કરેલી નકામી વસ્તુ પણ સમયે ઉપયોગી થાય. પછી દીવા તળે અંધારું, તો પોતાના દોષ પોતાને જ ન દેખાય. પછી સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા, તો ઓછા ખર્ચે સારો લાભ મળવો. પછી હીરો ગળ્યો તો ગળાય પણ ઓક્યો ન ઓકાય. તો મોટી જવાબદારી લીધા પછી છોડી શકાતી નથી. ચલો પછી એક મ્યાનમાં બે તલવાર ન રહે. તો બે સરખા શક્તિશાળી વ્યક્તિ એક સાથે રહી ન શકે. પછી કાગનું બેસવું ને દાઢનું પડવું, તો અચાનક અને અણધાર્યું પરિણામ આવવું. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ખોદ્યો ડુંગરને નીકળ્યો, આ તો થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. પછી ઊંટે કર્યા ઢેકા, તો માણસે કર્યા કાંઠા. તો એકબીજાથી ચડિયાતી યુક્તિઓ કરવી. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. કમળો હોય તેને પીળું દેખાય. તો પૂર્વગ્રહથી જોનારને બધે ખામી જ દેખાય. પછી ઘોર અંધારી રાતે કોણે દીઠો પ્રાત, તો ભવિષ્યમાં શું થશે તે કોઈ કહી શકતું નથી. પછી ધોબીનો કૂતરો ન ઘરનો કે ન ઘાટનો, તો ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો, તો બંને પક્ષથી વિશ્વાસ ગુમાવનારી સ્થિતિ ખરાબ થાય. પછી પારકીમાં જ કાન વિંધ, તો પારકા લોકો જ કડવી શિખામણ આપી શકે અને સુધારી શકે. પછી બે ઘરનો પરોણો ભૂખે મરે, તો અનિશ્ચિત મનોદશાવાળો વ્યક્તિ ક્યાંકનો રહેતો નથી. ચલો પછી આપ મુવા વિના સ્વર્ગે ન જવાય. જાતે મહેનત કર્યા વિના ફળ મળતું નથી. પછી કાચના ઘરમાં રહીને પથ્થર ન ફેંકાય. તો પોતે ખામીવાળા હોઈએ તો બીજાની ભૂલ ન કાઢવી. ચલો વિદ્યાર્થી મિત્રો, દરેક વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ અને એકદમ પાઠ્યપુસ્તક આધારિત છે વિદ્યાર્થી મિત્રો. ખૂબ તમારા માટે ઉપયોગી એવું કન્ટેન્ટ છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ગરજ સરી એટલે વેદ વેરી, તો સ્વાદ પૂરો થતાં સંબંધ બદલાઈ જાય. પછી 100 સુતારની એક લુહારની, તો ઘણા નબળા ઘા કરતાં એક મજબૂત ઘા વધુ સારો. ચલો પછી આમરણ ઉપવાસેથી કાંઈ આંબો ન પાકે. તો યોગ્ય સમય પહેલાં ફળની અપેક્ષા રાખવી નકામી છે. પછી ઊંટ મરે ત્યારે મારવાડ સામે જુએ, તો વ્યક્તિ અંત સમયે પોતાના વતનને યાદ કરે. પછી કાગડા બધેય કાળા, તો ખરાબ લોકો બધી જગ્યાએ સરખા જ હોય. પછી ખાડે ડૂચા અને દરવાજા મોકળા, તો નાની બાબતમાં સાવચેતી અને મોટી બાબતમાં બેદરકારી. પછી ગામ હોય ત્યાં ઉકરડો હોય જ, તો જ્યાં માણસો હોય ત્યાં સારા અને નસરા એટલે કે સારા અને ખરાબ બંને પ્રકારના લોકો હોય છે. પછી ઘાણીનું બળદ ઠેરનો ઠેર, તો ખૂબ જ મહેનત છતાં કોઈ પ્રગતિ ન થવી. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જર જમીનને જોરું, ત્રણે કજિયાના છોરું. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જર જમીનને જોરું, ત્રણે કજિયાના છોરું. તો સંપત્તિ, જમીન અને સ્ત્રી ત્રણે ઝઘડાના કારણ છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બળતું ઘર કૃષ્ણાર્પણ કરવું, તો પોતાની નકામી વસ્તુ બીજાને પધરાવી દેવી. પછી લક્ષ્મી રિસાય તો રાવણ પણ રોડાય, તો ભાગ્ય વિપરીત હોય તો શક્તિશાળી પણ હારી જાય. પછી સાચને આંચ નહીં, તો સાચી વ્યક્તિને કોઈ ડર હોતો નથી. પછી હાથી જીવે તો લાખનો, મરે તો 1.25 લાખનો, તો પ્રતિષ્ઠિત વ્યક્તિ જીવતા અને મર્યા પછી પણ કિંમતી હોય છે. પછી હૈયા બાળ્યા કરતાં હાથ બાળવા સારા, માનસિક દુઃખી કરતાં શારીરિક દુઃખ સારું. આમાં પેલું કદાચ આ રિપીટ થયો છે વિદ્યાર્થી મિત્રો. એમાં પણ લગભગ આવું જ હતું કે મહેનત કર્યું સારી એ રીતના હતું, તે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. અર્થ અલગ અલગ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. ચલો પછી કુકડીનું મોં ડેફેલ રાજી, તો શું થશે? ડેફેલ રાજી, તો નાની અને તુચ્છ વસ્તુથી સંતોષ પામનાર. પછી નાણાં વગરનો નાથ્યો અને નાણે
નાથાલાલ, તો પૈસા વગરની વ્યક્તિનું માન નથી, પૈસા હોય તો જ માન મળે. પછી ફરે તે ચરે, બાંધ્યું ભૂખું મરે, તો જે પ્રયત્ન કરે છે તેને સફળતા મળે. ચલો, તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રયત્નો તો કરવા જ જોઈએ. તમારે ચાલ નથી થતું એમ કરીને નાસીપાસ નથી થવાનું. તમારે જ્યાં સુધી તમને સફળતા ના મળે ત્યાં સુધી ચોક્કસ તમારે મહેનત કરવી જોઈએ. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. વહેતા પાણી નિર્મળા, તો જે સતત ગતિશીલ રહે તે દોષ રહિત બને. ટુકડું સાપ ને ચારણીમાં કાણા, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? પોતે દોષી હોવા છતાં બીજાનો દોષ જોવા. પછી કપાળમાં ઉગે વાળ તો બાલમાં ઉગે ઝાડ, તો અશક્ય વાત હોવી. પછી દશેરાએ ઘોડું ન દોડવું, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? જરૂરતના સમયે સાધન કામ ન લાગવું. પછી પુત્રના લક્ષણ પારણામાંથી, તો શું થશે? ભવિષ્યના ગુણ અવગુણ બાળપણમાં જ દેખાઈ આવે. પછી શીરા સારું શ્રાવક થવું, તો સ્વાર્થ ખાતર સિદ્ધાંત બદલવા. પછી ઝાકળના બિંદુથી દરિયો ન ભરાય, તો નાના પ્રયાસથી મોટું કાર્ય સિદ્ધ ન થાય. પછી કાશીનું પર્વત જાય ને આવે તો એ વહેરે, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? બંને બાજુથી નુકસાનકારક પરિસ્થિતિ હોવી. ચલો પછી પડે પાનો ને પોબારા ગણાય, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? કે સફળતા મળે ત્યારે થયેલી ભૂલ પણ સારી ગણાય. ચલો શું વિદ્યાર્થી મિત્રો? પડે પાનું ને પોબારા ગણાય, તો સફળતા મળે ત્યારે થયેલી ભૂલો પણ સારી ગણાય. ચલો પછી લખ્યું લલાટે તે મિથ્યા ન થાય, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? નસીબમાં લખેલું કોઈ ટાળી શકતું નથી. ચલો પછી જે પોષતું તે મારતું, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? જેનાથી લાભ થતો હોય તેનાથી જ નુકસાન થવું. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આંધળો સસરો ને સણગટ વહુ, તો અયોગ્ય જગ્યાએ ગુણનો દેખાડો કરવો. પછી એક પગ દૂધમાં અને એક પગ દહીંમાં, તો બંને પક્ષે લાભ લેવાની વૃત્તિ રાખવી. પછી કુંવરને અક્કલ પાછળથી આવે, તો શું થશે? મૂર્ખ વ્યક્તિને અનુભવ પછી સમજણ આવે. પછી મિયાની દોડ મસ્જિદ સુધી, તો વ્યક્તિની પહોંચ અને વિચારસરણી મર્યાદિત હોવી. પછી કૂવામાં હોય તો હવાડામાં આવે, તો મૂળમાં હોય તે જ સંતાનમાં આવે, એટલે કે પિતામાં ગુણ હોય તે જ સંતાનમાં આવે. પછી ખાતર ઉપર દિવેલ, તો વધારાનો નકામો ખર્ચ કરવો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ઘેર માટીના ચૂલા, તો બધે જ પરિસ્થિતિ કે પ્રશ્ન સરખા જ હોય. ચોરને કહે ચોરી કરજે અને સાહુકારને કહે જાગતો રહેજે, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? બંને પક્ષે વાતો કરી ઝઘડો કરાવનાર. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બસ ચલો અહીં વિદ્યાર્થી મિત્રો આપણું બધી કહેવતો ખતમ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો વચ્ચે મેં તમને ડિસ્ટર્બ નથી કરી, તો હવે લાસ્ટમાં થોડી રિક્વેસ્ટ કરું છું કે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમે લાઈક કરી શકો છો. તમારા મિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરી દેવાનું છે, જેથી કરીને તમારા મિત્ર વર્તુળને પણ આનો લાભ મળે. અને સાથે વિદ્યાર્થી મિત્રો, જો તમારે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આપણી ચેનલનું નામ ઉર્મી ટીચિંગ છે, આપણો આ લોગો છે આપણા ફોટોવાળો. ચલો હવે બીજું વિદ્યાર્થી મિત્રો અગત્યની માહિતી, જો તમને આની PDF જોઈએ છે તો વિદ્યાર્થી મિત્રો PDF તમને આ નંબર પર મેસેજ કરશો તો તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા માટે થેન્ક યુ, આભાર. તમારી તૈયારી ખૂબ સરસ રહે અને આવનારી પરીક્ષા તમારી ખૂબ સારી જાય એવી શુભેચ્છાઓ. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે.